હેલો ફેમિલી, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો ભાઈ મજામાં હોય તો મજામાં જવાની બાકી અમારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે યાર. તો બાકી મેં તમને ફેમિલી કીધું એમ જ હતી ભાઈ, આમ છે ભાઈ બધું. અને અમે પાછા બે દી છાસી અમારે અને હે ફેમિલી એક મસ્ત છે ને ભાઈ, હમણાં આવ્યો છે પણ નવો એ પાછો બંધ ઓલા શાળબેટ વિયો લાવવાનો છે, તો વિયો લાવવાનો છે તો એ પણ તમને બતાવું. તો બેનારો વિડીયોની અંદર તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. ફાઇનલી ફેમિલી આમ જો આ છે કાનનગરનો મસ્ત, આ છે લાલદાનો. અને આ જે આ ભાઈ છે ને, આ જો આ ચડી રહ્યા છે ને આ ભાઈ, એ ભાઈનો ભાઈ આ મસ્બો હતો નથી લેવા ગયેલા હતા ને 5 દિવસથી ભાઈ મસ્બો બંદરમાં પીડ્યો, પણ બાકી લીન નો આવ્યા. બાકી અત્યારે છે ને લાલદા લઈને આવ્યા છે ભાઈ આગળ. આમ છે ભાઈ, બોલો. ઓહો હા ભાઈ, નેક્સ્ટ લેવલ ફેમિલી. આગળનું ભાઈ કામકાજ ચાલે છે પોરવાનું. અને બીજી વાત એ કે ફેમિલી છે ને, અમે આગળ મગરા વીકવા છે આ. અને આ ગુમીલા તો ભાઈ એટલે કંઈક ઝાડમાં આવ્યા હતી, એ કંઈક ફૂંકવા છે. આ જેને જો ભાઈ એટલે પાવડર હતી એ ફૂંકવી નાખી. મતલબમાં અત્યારે છે ને આપણે રોટલા બનાવવાના છે. તો ભાઈ છે ને સ્પેશિયલ આ ઓર્ડરવાળી તાવડી છે ને આપણે રોટલા બનાવવાના છે. એટલે કે હું તો નહીં બનાવી, અમારા મધાતા બનાવી છે. તો ભાઈ એવું બધું છે તો કામ કરીએ ભાઈ. હવે આમ જો ભાઈ ફાઇનલી ફેમિલી, તો ભાઈ આવું બધું છે. રોટલા બોટલા બધો ભાઈ ગેરંટીવાળી તાવડી છે પાછી ભાઈ. તો બિનારો તો હું કેવી રીતે રોટલા બનાવે તો આપણે જોઈ ફેમિલી. આમ જોઈએ કે ભાઈ એક રોટલા ભાઈ મુહૂર્ત કર્યું છે. મતલબ આવડી હારી છે આજકાલ, પણ હવે ઉતારી પછી ખબર પડે એમ છે. તપાવી છે એક રોટલો ચડ્યો. નવી ભાઈ ડબલ પરની મતલબમાં હે ને ભાઈ તાવડી ઓલી કરી છે. અને જોઈએ કે ભાઈ આવી રીતે કંઈક રોટલો બનાવે છે. ડબલ પટ્ટીની સ્પેશિયલ ભાઈ ઓર્ડરવાળીને ડબલ પટ્ટીની રોટલી ઓલા તાવડી રોટલી તો નહીં ભૂલાઈ ગયું ભાઈ. લોટનો ડબરિયો તો ભાઈ એટલો છે કંઈક ભરેલો આજકાલ હતી. આમ છે ભાઈ. હાલો ફેમિલી રોટલા બોટલા બનાવી હવે. બાકી કેટલા બને તો જોઈને તમને પણ દેખાડું ભાઈ. આવું જો કંઈક રોટલો છે મસ્ત મજાનો. જોઈએ કે ભાઈ ઘડે છે આવી રીતે કંઈક. આમ છે ભાઈ મિત્રો, મસ્ત હોય ને ભાઈ. ભાગ્યો છે ભાઈ ઓલી નાનીમથી બોટને મૂકવામાં. જોઈએ કહો આમાં પાછું કોઈ માણા નથી. આ છે ને એમાં કોઈ માણા નથી ને પાછું શેડ જાય ત્યાં તાર શાળબેટ જાય બોલો. આમ છે ભાઈ. અને અહીંયા આમ જુઓ તમે ફેમિલી નજારો ભાઈ જોવા જેવો છો છે અત્યારે. આ શું છે? આ રેકોર્ડ છે કે ભાઈ શું છે કાંઈ ખબર નથી પડતી. રેકોર્ડ જ છે. અને અહીં જઈ ભાઈ બતક. આ છે કંઈક સુરત હતા ફેમિલી. આમ છે ભાઈ જો ભાઈ મસ્બો જાય છે. બધા માણા એક મસબામાં. અને આ મસ્બો ખાલી એમણે બાંધી દીધેલો હે ભાઈ. તો આમ છે ભાઈ. આ પણ એક બોટ છે. અને ફેમિલી મશીન બેન છે એટલા માટે, નકર તો બાકી ઓલા ભાઈ વૈયા જાય એમ જ છે. અને મિત્ર આમ જોઈએ કે ભાઈ ઓલી બોટવાળા છે ને ભાઈ પોઈન્ટ કરે છે મતલબમાં. આમ જોવો ભાઈ કેટલા ગાંઠિયા નહીં રે આ પીવા હે ભાઈ. આમ છે ભાઈ. હાલો ફેમિલી હવાર પડવા જો ભાઈ. અમે ગાંઠિયા નથી પણ તમને બતાવીશું ભાઈ. ફેમિલી આમ જો મજા તો છે ને અમારે 2 રોટલા ગળાઈ ગયા છે. અને ત્રીજો ગળાય છે ને ભાઈ. ચોથો એ તમે છેલ્લો છે ને બાકી છેલ્લો રોટલો છે ભાઈ. મતલબ ફેમિલી હાલો તો ભાઈ રોટલા બોટલા ગળી. બાકી રોટલા જો ભાઈ આવી રીતે ઘડે છે. મજા આવે ભાઈ જોવાની પણ. બાકી હવે આપણે અંધારું થઈ કે ભાઈ શાક બનાવવાનું છે. અને આમ જો ફેમિલી તો ભાઈ મસ્ત મજાની સાંજ પડી જશે. આપણે જો ભાઈ વાઘા મૂચાવેલા છીએ અને ઉપાડ્યા નથી, કારણ કે ભાઈ માલમાં કાંઈ વાઘામાં છે નહીં એટલે માટે. અને ઝાડ મૂકવાનું જો ભાઈ કામકાજ ચાલુ થઈ ગયું છે. આ તો નાડું વીજી ગયું છે ભાઈ. નાડા ને ઉલકલી થોડાક ઝાડ વીજી જાય ને થોડાક આંકોલા. અને ભાઈ આ ઝાડ કે ઊંચા કરવા માગે છે. તો આવી રીતે ભાઈ ઊંચા કરી રાખવાના હોય આપણે. આમાં બીજું કંઈ હોય નહીં ભાઈ. તો આમ છે ભાઈ કન્ટિન્યુ મરપા ઓલા પણ જો ભાઈ અકારે છે. તો હા એમ બાકી આમ છે ભાઈ. અને અહીંયા આપણે જમવાનું પણ બનાવવાનું છે. તો ભાઈ જમવામાં હું બનાવીએ ને એ તો ભાઈ મને કાંઈ અંદાજ નહીં બોલો. કાંઈ ખબર નહીં, પણ હું બનાવીને તો એ તમને દેખાડીશું ભાઈ. ઝાડ બાળ ભાઈ બધા મુકાઈ જશે ને હવે ભરેલા પહેલવાનું કાટીનું મેં તેને કાઢી. આમ છે ને આંદ્રો ભાઈ ભરેલો પહેલવો જોઈએ ગો. ભરેલો પહેલો ભાઈ ભાવ ડેન્જર છે. મોટો જબર છે, નાનો તો નથી. ભરેલા પાલવાની રેસીપી હે ભાઈ. આ તો જામો પડી જવાનો હે. વાહ વાહ હે ભાઈ. હાલો ભાઈ ભીંજી પછી રિપેર કરી પાછા બટકા કરીએ તમને બતાવું ભાઈ. હાલો ભાઈ ફાઇનલી ભરેલા પહેલાં તો ભાઈ આવી રીતે કંઈક ભીંગડા પડતા હોય. પડશે ભાઈ ભીંગડા બહુ ઉડે હો પાછા.
ધ્યાન રાખવું પડે ભાઈ. હા ભાઈ તો થોડોક છે ને ભરેલો પહેલો ભાવ ફૂંકાઈ ગયેલો છે, નગર તાત્કાલિકમાં ભાઈ ભીંગડા પડે. અને અહીંયા જો ભાઈ મરપા બધું જો ભાઈ તાર કરવા માંડ્યા છે, તેલ ને મરસું ને મીઠું ને બધું. મને એમાં શાક બનાવી જ નાખવું છે ને ખાઈને કાંઈક એમાં ફૂઈ જ જવું છે ભાઈ, એટલા માટે. ફેમિલી તો ભાઈ એને ફાઇનલી એને ભાઈ બટકા કરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. આમ છે ભાઈ પહેલાના બટકા તો આવી રીતે કંઈક કરવાના હોય. મૂકો ભાઈ કોઈ તો મૂકો. હા બે કરી નાખો ભાઈ, બે કરી નાખો બે. આમ છે ભાઈ. અને આમાં તો પછી ઈંડાળ છે ફેમિલી. તો આ ઈંડાળને કેવી રીતે કાપવાની તો તમને ભાઈ ખબર પડી જાય, તમે વિડીયો જોવો તો અમે ભાઈ શીખવાડી દેવું તમને. આમ છે ભાઈ. પહેલાં તો આવી રીતે પહેલાં તો કાલા અલગ અલગ કરવાના, પછી ભાઈને ધોઈને પછી તપેલીમાં નાખી દેવાના. ફેમિલી જો ભાઈ હવે આ પેટાળના બટકા થાય છે, ઈંડાળ પણ જો ભાઈ કાઢી નાખી છે એમ મસ્ત મજાની. જો ભાઈ એટલી કંઈક ઢોકળી નીકળી છે. આ હા હા આમ જો ભાઈ આવા કંઈક બટકા છાશે આપણે હવે ધોઈ નાખવાના. અને હાલો ફેમિલી હવે ભાઈ અમે શાક બનાવવા મળીએ તો ફાઇનલી. હાલો ભાઈ ફાઇનલી ફેમિલી ગેસ ફેરવી દીધો, તપેલી મૂકી દીધું. તું બોલીમાં કહે ગા મને હબદે ને બધું પકાવવા દે. પકાવો પકાવો. તું જોઈએ રાખ બીજે. હાલો ભાઈ જોઈ રાખીએ આપણે. બધા ફેમિલી તમે જોઈએ રાખો, મને બોલતાય નહીં આવે. કેટલી સ્પીડમાં બધું બનાવવાનું હોય. નાખી દીધું ભાઈ નિમક. નિમક બહુ ન નખાય, નિમક ખાવાથી શું થાય ખબર છે? આખું તેજ ઘટી જાય, પછી કિચનનું ખ્યાલ થઈ જાય, પછી આપણે કમજોર થઈ જાય. નિમક ઓછું ખાવાનું. આ ખાવાથી શું થાય ખબર છે? હાડકા મજબૂત થાય, શરીરમાં તાકાત વધારે રહે, એટલે એને વધારે ખાવાનું. ભાઈ હવે આવી ગયું મરચું એમ. હા એ તો મરચું ખાવાથી શું થાય તો બધા મિત્રોને ખબર જ હોય, એટલે બધા માપસર જ ખાય. આપણે આજ માપસર જ નાખવું, બહુ તીખું ને બનાવવું. મરચું મિત્રો ડાયટની ડુંગળી વધારે ખવાય. તો આપણે બધા મિત્રો ડુંગળી ખાઈએ કે તો કંઈક ભાવ ચડે તો ખેડૂત મિત્રોને કંઈક સારું પડે. તો એ કંઈક કહમાં આવે ને કે મારી જોડે બિચારા ખેડૂતથી હાવ ઢીલા પડી જાય. પાણી ભાઈ જો શાકમાં કાઢી નાખ્યું, શાક બધું નાખી દીધું. એમાં ભાઈ 3 કાટી છે. તો એક કાટી છે તો કાટી બધું કાટા કરશે. તો મને તો એ નું પાણી ને તમને લાગ્યું કે એક કાટી છે એમ. મેં તો એક પકડી છે. પાણી નાખો ભાઈ, અમે નાખો. ઉપરવા રહેવાતું નહીં બોલો. ઉપરવાની હેઠવા થતું એવું છે? હા ઠીક, એટલે ઉડે કોની હેઠવા છે એટલે. આમ છે ભાઈ. અને ફેમિલી ઈંડાલ થઈ ગયું બોલો ભાઈ. ભલામણા ભરેલો પાયલો કોને કહેવાય? કાટીને ભરેલા પાલવાની રેસીપી હે. ખાવાનું જમવાનું. હા. અને ફેમિલી દાળ મૂકી દીધેલા હે તો ભાઈ મીડિયમ બિનારે તો ભાઈ સવાર સુધી અમારે આયુર્વેદ, એટલે તમને શાક બતાડી દઈ. સવારે દાળ બાળ ઉપાડી કાબુ પર. હા હો સાચી વાત. હાલો ફેમિલી શાક સડી દઈ તે તમને બતાવીએ ભાઈ. હાલો તો મિત્રો શાક ભાઈ ઘણું સડી ગયું છે, મસ્ત મજાનું. ઘણું તો ના સડ્યું પણ મસ્તનું ભાઈ સડી ગયું છે.
અને કોમેન્ટમાં ઘણા બધા મિત્રો કહે કે હું આવું મારું ભાણું કાઢજો ભાઈ એમ કહે છે તો શું કરશું પપ્પા? આ કાઢી નહીં ચાલો. હાલો ભાઈ ભાણું બનાવો એનું અલગથી. રેડી? તો ભાઈ તમારે હે ને સ્વાદિષ્ટ શાક ખાવું હોય ને તો મસમાં આવવું પડે. એ પાકું હો. પાકું? હા મસ્બામાં ફેર ચડે એટલે કોઈ આવે નહીં. એ ખાસ બાકી સવારની ભૂખ લાગેલી હોય બપોરે એકવાર ખાધેલું હોય ને હા તો ભાઈ આવું કંઈક શાક હોય તો જામી જાય. એ વાત સાચી હો. વાત સાચી, બરોબર ભાઈ બરોબર. આમ છે ભાઈ તો વાહ ભાઈ વાહ. ઈંડાળ દો ભાઈ, ઈંડાળ રાહામાં તરી ગઈ. ઉજાગરાનું ભાઈ હું બોલે છે ને કે ટપો ના પડતો. મેં બનાવ્યું એમ કોઈ બનાવતા નહીં. અમારે તો બધી કઢી થઈ ગઈ. કઢી થઈ ગઈ. આવું જ મજા આવે. જો ભાઈ હાલો ફેમિલી, તમને સવારે શાકબાગ બતાડીએ હવે. તો ફેમિલી તો હે ને ભાઈ અત્યારમાં પવન બહુ છે. અમે વિયાવાસી ભાઈ તરી ખાગી આવી તો બધું નાખી દીધું છે નેવરા થઈ ગયા. અહીં તો ભાઈ એટલા ગુમલા હુકવવાના પડ્યા છે અને મગરા પાકાલમાં ફીકવા. હા અને એમ પાપડા જો ભાઈ એટલે કંઈક એટલું મતલબમાં આખી લાઈન ભરે ને એટલું ભાઈ કૂણું શાક આવ્યું અને એટલા ગુમલા આવ્યા ભાઈ. આમ છે ફેમિલી. તો ભાઈ વિડીયો બહુ લાંબો થઈ ગયેલો છે. તો હાલો ફેમિલી મળશું નવા વિડીયો સાથે, નવા અંદાજ સાથે. તો હું બધા મિત્રોને જય માતાજી, બાય 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 બાય. અને મિત્રો લાઈક બાય કરી દેજો તો